कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद् भगवद गीता अनुवाद संत राधेश्याम जी कृत अध्याय 15मो श्लोक पहलो। श्री भगवान पोताने ज सर्वना मूળ આધાર બતાવી આ વિશ્વરૂપી પીપળાનું વર્ણન શરૂ કરે છે। શ્રી ભગવાન બોલ્યા, આ વિશ્વરૂપી અમર પીપળાના મૂળો ઊંચા છે, ડાળીઓ નીચે ફેલાયેલી છે। આ વિશ્વરૂપી પીપળાનો કદી નાશ ન થતા એક ધારો ચાલુ રહે છે, તેથી તેને અક્ષય અમર કહે છે। વેદના મંત્રો કે છંદો તેના પાંદડા રૂપ છે। આવા પીપળાને જે પુરુષો ખરા સ્વરૂપમાં ઓળખે છે તેઓ જ ખરેખર વેદના જાણકાર કહેવાય। એટલે તેઓ જ ખરેખર વેદને જાણે છે। મતલબ, આમ વેદના મંત્રો આવડે કે ભણે તે વેદનું જ્ઞાન નહીં, પણ આખા વિશ્વના મૂળ રૂપ પરમાત્માને ઓળખે ને તે પરમાત્મામાંથી ઊભી થયેલ આ સંસાર રૂપી ઘટમાળના વિનાશી સ્વરૂપને સમજી જાય તે જ ખરો વેદનો જાણનારો છે। અર્થાત ભગવાનને ન ઓળખે ત્યાં સુધી કેવળ મંત્રો મોઢે જાણીએ વેદના જાણકાર ન કહેવાય। પહેલું, વૃક્ષની સ્વરૂપ રક્ષા પાંદડાથી છે, તેમજ સમાજની રક્ષા છંદોમાં બતાવેલ ધર્મ કર્મથી જ છે। આદિ શંકરાચાર્યજી। બીજું, વૃક્ષની શોભા ને વૃદ્ધિ પણ પાંદડાથી જ છે, તેમજ આ સંસાર કે સમાજના મંગળ ને પ્રગતિ વેદના મંત્રોમાં બતાવેલ યજ્ઞ, દાન, તપાદી, વર્ણાશ્રમના કર્મ પ્રવૃત્તિથી જ છે। માટે છંદો રૂપ પાંદડા પણ ઉપયોગી છે। શ્લોક બીજો, સત્વાદી ત્રણેય ગુણો અને તેના મિશ્રણવાળી અનેક ડાળીઓ ઊંચે નીચે ચોતરફ ફેલાયેલી છે, જેમાં મિશ્ર ગુણની જુદી જુદી વૃત્તિઓ રૂપી કુંપળો ફૂટેલા છે અને વિષય રૂપી ફૂલ મોર લાગેલા છે। એટલે ઊંચે દેવાદિયોની, તળે મનુષ્ય, પશુ, પંખી, ઝાડ આદિયોની। આમ આદિ શંકરાચાર્યજી દર્શાવે છે। આ મનુષ્ય લોકમાં કર્મના બંધથી જકડી રાખનારા આ પીપળાના મૂળિયા ચારે તરફ ખૂબ ફેલાઈ તળે ઊંડા ખૂંચી જળ ઘાલી રહ્યા છે। મતલબ, જીવાત્મા જેમ જેમ કર્મ કરતો જાય તેમ તેમ વધારે બંધાતો જાય છે, કારણ કે કર્મ કરવાની રીત આવડતી નથી। શ્લોક ત્રીજો અને ચોથો, આ સંસાર રૂપી પીપળાનું ખરું સ્વરૂપ આવું છે, એટલે ઉપર પ્રમાણે છે। તે આ લોકમાં ઓળખી શકાતું નથી, કેમ કે તે ક્યારે શરૂ થયો અને ક્યારે તેનો અંત આવશે, એટલે આનો આદિ કે અંત શું તે કોઈથી વર્તી શકાતું નથી, એટલે તેનો પાર પામી શકાતું નથી, તેમ તેની ચાલુ સ્થિતિ પણ સમજવી કઠણ છે। આ પીપળાના મૂળ ઊંડી જળ ઘાલી ખૂંચી જામ કરી ગયા છે। તેને ત્યાગ વૈરાગ્ય રૂપી અસંગતાના જોરદાર તીક્ષ્ણ હથિયારથી વાઢી નાખી, એટલે સંસારથી સાવ અળગા પડી। મતલબ, સંસાર રૂપી પીપળો તો અવિનાશી છે, તેનો કદી નાશ થવાનો જ નથી, પણ જેણે છૂટવું હોય તેણે પોતે જ અળગા પડી જવું રહ્યું। પછી જ્યાંથી આ સર્વ પ્રવૃત્તિ કાર્યો એટલે ડાળ, ડાળી, પાન વગેરેના પસારા જે મૂળમાંથી ઊભા થઈ વિસ્તાર પામ્યા છે, તે મૂળ પુરુષને શરણે પડી, એટલે કે સર્વ લૌકિક માયાના આશરા
અને આધારો તજીને એક મૂળ આદિ પરમાત્માને જ શરણે પડી બ્રહ્મ આધારે રહી તે મૂળ સ્થાનને ગોતવાનું છે, કે જેને પામીને ફરી આ લોકમાં આવવું પડતું નથી. એટલે કે આમ સંસાર તજ્યા પછી જ ખરી ઉપાસના શરૂ થાય છે અને ભજનથી વાસનાઓ ખાખ થતા પરમાત્માનું સ્વરૂપ ઓળખાય છે. મતલબ આ પદને પરમ દિવ્ય ધામ કહેવાય છે, જેનું વર્ણન 8મા અધ્યાયના 21મા શ્લોકમાં પણ શ્રી ભગવાને કરેલું છે. જેને પામીને પાછો ફરી ન જન્મે તે મારું પરમ ધામ છે. તેમજ તેનો ઉલ્લેખ 18મા અધ્યાયના 56મા શ્લોકમાં પણ કરેલ છે. અક્ષરપદ એ જ દિવ્ય ધામ. આ ધામને કોણ પામે છે તે નીચેના શ્લોકથી બતાવે છે. શ્લોક 5મો, જેનામાં માન અભિમાનના ભાવો સમી ગયા છે એવા દૈન્યવાળા મિથ્યા પદાર્થોમાં ખોટા મોહને જે વશ નથી, તેમ પ્રાણી કે પદાર્થના સંગથી થતા દોષની જેને અસર નથી થતી, એટલે અહીં મણિસમ અસંગ રહે છે. સર્વાંશે જેઓની કામનાઓ બધી ઠરી સમી ગઈ છે, જેઓ સદા આત્મજ્ઞાન પરાયણ રહે છે, એટલે આત્મલક્ષી જીવન ગાળે છે. સુખ દુઃખ, હર્ષ શોક, રાગ દ્વેષ આદિ દ્વંદ્વ એટલે કે જોડકાના ભાવથી મુક્ત થયેલા હોય છે, તેવા જ્ઞાની પુરુષો આ અમરધામને પામે છે. શ્લોક 6, તેને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કોઈ પ્રકાશી શકતા નથી, એવું તે સ્વયં પ્રકાશ અલૌકિક ધામ છે. એટલે સૂર્યાદિની ત્યાં ગતિ નથી. જેને પામીને પાછા આ સંસારમાં કોઈ આવતા નથી, તે મારું શ્રેષ્ઠ ધામ છે. એટલે સ્વયં પ્રકાશ ધામ છે. મતલબ ઉલટું તેના પ્રકાશથી આ બધી જ્યોતિઓ પ્રકાશિત થાય છે. જુઓ અધ્યાય 13 શ્લોક 17. શ્લોક 7મો, આ મનુષ્ય લોકમાં મારો જ અંશ અમર જીવ રૂપે થયેલો છે. તે ત્રિગુણી પ્રકૃતિ રૂપી શરીરોમાં રહેલા મન વગેરે 6 ઇન્દ્રિયોને પોતા સાથે ખેંચી રહે છે. અર્થાત આ શરીરમાં રહેલ મન, ઇન્દ્રિયો, પ્રાણ વગેરેનો વ્યાપાર જીવાત્માને આધારે થયા કરે છે અને તે જીવાત્મા તે દ્વારા કામ સારે છે. તેમ એક દેહ છોડતી વખતે બીજા દેહમાં પ્રવેશે ત્યારે મન, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે સૂક્ષ્મ ભાવો જીવાત્મા ભેળા જ પરવરે છે. જીવના સ્વરૂપ માટે જુઓ અધ્યાય 2 શ્લોક 17-24. શ્લોક 8મો, આ જીવાત્મા જ્યારે એક શરીરમાંથી નીકળીને બીજા શરીરને પામે છે, ત્યારે ફૂલમાંથી ગંધ લઈને જેમ વાયુ સંચરે તેવી રીતે મન વગેરે 6 ઇન્દ્રિયોને સાથે લઈને બીજા દેહમાં પ્રવેશી જાય છે. શ્લોક 9મો, આ જીવાત્મા કાન, આંખ, ચામડી, જીભ, નાક તથા મન આદિ સર્વના આધાર રૂપે રહીને વિષય પદાર્થોને ભોગવે છે. મતલબ તે ઇન્દ્રિયો દ્વારા તે ઇન્દ્રિયો ભેળો ભોગવે છે. શ્લોક 10મો, શરીરમાં રહેતા કે શરીરને છોડતા તે ઇન્દ્રિયો સાથે ભળીને વિષય પદાર્થોને સુખ દુઃખાદી સાથે ભોગવતા એવા જીવાત્માને મૂઢ અજ્ઞાની લોકો કરી શકતા નથી, પણ જેના જ્ઞાન ચક્ષુ ખુલ્યા છે તેવા પુરુષો પારખી શકે છે. મતલબ સર્વ વિષય છોડી અંતર્મુખ થઈ પરમાત્માના અખંડ ધ્યાન ઉપાસના દ્વારા દિવ્ય દ્રષ્ટિની શક્તિ આવે તેને જ્ઞાનરૂપી નેત્ર ખુલે
તેથી પોતામાં જ રહેલાનું દર્શન પામે. મૂળ આધાર સદાચાર ને સદાચારથી થતી ચિત્ત શુદ્ધિ ઉપર છે. માટે પરમાત્માનું ધ્યાન, ઉપાસના એ બધા ધર્મ સાધન જીવે કરવા જોઈએ. શ્લોક 11મો. નિત્ય અભ્યાસથી મહેનત લેતા સાધક યોગીઓ પોતાના અંતરમાં રહેલા આત્માને બરાબર જોઈ શકે છે, અનુભવે છે. અશુદ્ધ અંતઃકરણ વાળા એટલે રાગ દ્વેષ, ખારવેર, ખટપટ, જૂઠ, કામાદી, કૂળ, કપટ વગેરે પ્રપંચો વાળા અજ્ઞાનીઓ ગમે તેટલો અભ્યાસ, ધ્યાન કે બીજા સાધન કરે તો પણ આ આત્માને જોઈ શકતા નથી. મતલબ આત્માનું દર્શન પામવા માટે અંતર સુધીની જરૂર છે. બહારના વેશ, એકલું લિંગ, ચિહ્ન કે અમુક ગુરુ કે પંથ કે વાચિક જ્ઞાન પર આધાર નથી. પંડ શુદ્ધ સાત્વિક થાય તો આત્મા રૂપ પ્રભુનું દર્શન પામે. આમ પોતાની જ નિષ્કામ સાધના ઉપર બધો આધાર છે. શ્લોક 12મો. જે સૂર્યમાં રહેલું તેજ આખા જગતને પ્રકાશિત કરે છે, દર્શાવી રહે છે, અને તે તેજ ચંદ્ર અને અગ્નિમાં રહેલું છે, તે બધા મારા જ તેજ છે તેમ જાણ. શ્લોક 13મો. પૃથ્વીમાં હું વસી વ્યાપી મારા ઓજથી એટલે મારા પ્રકાશ બળથી સર્વભૂત પ્રાણીઓને ધારણ કરી રહું છું, અને રસમય ચંદ્ર થઈ સર્વ પ્રકારના અન્નાદિનું પોષણ કરું છું. એટલે ધાન, ફળ, ફૂલ વગેરેમાં રસ, મીઠાશ ચંદ્ર દ્વારા હું જ સિંચું છું. શ્લોક 14મો. વળી પ્રાણીઓના દેહમાં વૈશ્વાનર અગ્નિ એટલે જઠરાગ્નિ થઈને હું જ વસેલો છું. તેમજ પ્રાણ ને અપાન સાથે સમ રહીને 4 પ્રકારનું અન્ન એટલે ચાવવાનું, ચાટવાનું, ચૂસવાનું ને પીવાનું 4 પ્રકારનું અન્ન હું જ પચાવું છું. મતલબ આમ ભગવદ ભજન દ્વારા સમાન વાયુની સ્થિતિ પણ સારી થાય છે, વિશેષ અનુકૂળ થાય છે. શ્લોક 15મો. સર્વભૂત પ્રાણીના હૃદયાકાશમાં અખંડ અચળ રૂપે સદા હું જ વસેલો છું. એટલે અંતર્યામી સદા હું જ વસેલો છું. ભૂત પ્રાણીને આગળ પાછળની એટલે પરાપૂર્વની દરેક વાતની યાદદાસ્ત મારાથી જ રહે છે, તેમ ભૂલે છે પણ મારાથી જ. એટલે દરેક વસ્તુની સૂઝ પડવી એટલે જ્ઞાન, તે પણ મારા હાથની વાત છે. તેમ ટાણે સૂઝ ન પડે એવું અંધારું કે જડતા આવે એટલે અજ્ઞાન આવે, તે પણ મારાથી જ થાય છે. મતલબ આમ જીવને યાદી કે ભૂલ, પ્રકાશ કે અંધારું, ટૂંકમાં તમામ પ્રવૃત્તિ કે ક્રિયા માત્ર એક પરમાત્માની સત્તાથી થવા પામે છે. આમ જાણી પોતાના અંતરાત્મા રૂપ પ્રભુને જીવે ભજવા જોઈએ તો ખરું ભાન પામે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું, એટલે ઓળખવા યોગ્ય હું જ છું. વેદાંત શાસ્ત્રનો કર્તા પણ હું જ છું, એટલે ઉપનિષદ આદિનો કર્તા પણ હું જ છું. અને વેદોના મર્મને ખરા અર્થને જાણનારો પણ હું જ છું. મતલબ આમ ભગવાન પ્રકાશે તો યાદી કે સૂઝ આવે, ને ભગવાન ન પ્રકાશે તો જડતા, અંધારું કે વિસ્મરણ. માટે પ્રભુને જ ભજવા જોઈએ. તેમ પુસ્તક અભ્યાસથી કે વેશ દીક્ષાથી જ્ઞાન પ્રકાશ ન માનતા પ્રભુ ભજીને જ ખરો પ્રકાશ કે સૂઝ તે પ્રભુથી જ પ્રાપ્ત કરવાના છે. આમ પરમેશ્વર ભજ્યા વગર જ્ઞાનની વાત ઠાલી છે. વેદનો અર્થ પણ પ્રભુને ભજ્યા પછી ખરો પ્રાપ્ત થાય. શ્લોક 16મો.
આ લોકમાં બે જાતના પુરુષ છે, એટલે વસ્તુ છે. એક ક્ષર વસ્તુ નાશવંત અને બીજી અક્ષર એટલે અમર. સર્વભૂત પ્રાણીઓ નાશવંત છે અને શરીરનો નાશ થતા પણ કાયમ રહે છે. તે ચેતન સદા અચળ જીવ અમર પુરુષ કહેવાય છે. શ્લોક 17મો. આ બંનેથી ઉત્તમ પરમ પુરુષ છે જે પરમાત્મા કહેવાય છે. તે એક જ અવિનાશી અજરામર પરમાત્મા ત્રણેય લોકમાં વ્યાપીને તેનું ધારણ પોષણ કરી રહે છે તેમ નિયમમાં રાખે છે. દ્રષ્ટાંત છે, પૃથ્વી પર એક રાજ્યનો મહાન રાજા. તે રાજાની સત્તા વ્યાપક. આખા રાજ્યમાં અધિકારી પણ તેની સત્તાથી જ બળવાળા. પ્રજા માત્ર પણ તેની સત્તાથી રક્ષાયેલી અને પ્રજાને પણ તેનો જ વિશ્વાસ. તેમજ આ પરમાત્મા તેના વિભૂતિ સ્વરૂપો એટલે અધિકારી રૂપે અને જીવાત્માઓ એટલે પ્રજા રૂપે. તે જ પ્રમાણે આ સૂર્યનારાયણ પ્રગટ અને તેનાથી અભિન્ન સર્વત્ર વ્યાપી રહેલો તેનો સહજ પ્રકાશ, તે જ તેનો સહજ સ્વભાવ કે પ્રકૃતિ. પરબ્રહ્મ પરમાત્માને ઓળખવાનું, સમજવાનું દેખીતું સાધન આ સૂર્યનારાયણ છે. તેથી જ વેદમાં દ્વિજ વર્ણ માટે તેની પ્રથમ ઉપાસના દર્શાવી લાગે છે. શ્લોક 18મો. ક્ષર પુરુષ એટલે પંચભૂતના બધા નાશવંત ભૂત પ્રાણી પદાર્થ અને અક્ષર એટલે અમર પુરુષ એટલે તે સર્વભૂત પ્રાણીમાં રહેલ ચૈતન્ય જીવાત્મા. એ બંનેથી પર ઉત્તમ પુરુષ હું હોવાથી આ લોકના અને વેદમાં પુરુષોત્તમ રૂપે હું પ્રસિદ્ધ ગવાયેલો છું. મતલબ ક્ષર અને અક્ષર એ બંને પુરુષો પરમાત્માની સહજ પ્રકૃતિ છે. જુઓ અધ્યાય 7 શ્લોક 4 અને 5. અને તેના મૂળ રૂપ પરમાત્મા પોતે પુરુષોત્તમ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. જેમ સૂર્યની સહજ પ્રકૃતિ તેનો પ્રકાશ છે, તેમજ ભગવાન ને તેનો ચિન્મય અલક્ષ્ય પ્રકાશ એટલે અક્ષર ને તેમાંથી ઉત્પન્ન થયેલ સ્થૂલ સમુદાય એટલે અક્ષર, તે બંને તેની સહજ પ્રકૃતિ છે. શ્લોક 19મો. હે અર્જુન, જે ચતુર પુરુષ મને આમ પુરુષોત્તમ રૂપે ઓળખે છે એટલે ક્ષર અક્ષરથી પર ઓળખે છે, તે જ સર્વ વસ્તુના તત્વને જાણનારો સર્વજ્ઞ છે એટલે જ્ઞાની છે. તે જ મને પૂરા ભાવથી ભજી શકે છે અને તેમ ન જાણે તે મૂઢ અર્થાત માયા મુગ્ધ. મતલબ માત તાત બંધુ ગુરુ સ્વામી સર્વાધાર સર્વાશ્રય જે કહો તે હું જ છું એવા સર્વાત્મક ભાવે ભજે તે સર્વ ભાવે ભજ્યા કહેવાય. જુઓ અધ્યાય 9 શ્લોક 17 અને 18. આગળ શ્લોક 20મો. ગૂઢમાં ગૂઢ આ શાસ્ત્ર એટલે ગુપ્તમાં ગુપ્ત આ શાસ્ત્ર. હે નિષ્પાપ અર્જુન, મેં તને આ રીતે વર્ણવી બતાવ્યું. આ જ્ઞાનને સેવી જાણે તે ખરી બુદ્ધિ પામી કૃતકૃત્ય થાય છે એટલે કૃતાર્થ થાય છે. મતલબ સર્વ પુરુષાર્થની સિદ્ધિને પામે છે, તેને પછી કાંઈ કરવા પણ રહેતું નથી.
ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 15માનો સાર છે. સંસાર રૂપી વૃક્ષના કર્મજાળ રૂપી જામેલા મૂળ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી વાઢી સંસારથી અળગા પડી પછી મૂળ પુરુષને શરણે પડીને તે મૂળ સ્થાન પરમધામ ગોતવાનું, જ્યાંથી પાછું કોઈ વળતું નથી, જ્યાં સૂર્યચંદ્રની ગતિ નથી તેવું તે સ્વયં પ્રકાશ ધામ છે. આ લોકે ભગવાનનો અંશ જ જીવ થયો છે. તેને જ્ઞાન ચક્ષુવાળા જોઈ શકે છે ને અશુદ્ધ જીવો પ્રયત્ન કરવા છતાં પણ પોતાના સ્વરૂપને જોઈ શકતા નથી. સૂર્ય, ચંદ્ર ને અગ્નિનું તેજ એ પર પ્રભુનું જ છે. અન્નને પણ તેજ પોષે છે ને પચાવે છે. વેદ વેદાંતના કર્તા તેમજ તેના રહસ્યને મર્મને જાણનાર પણ તેજ છે. જીવને જ્ઞાન કે અજ્ઞાન, યાદી કે વિસ્મૃતિ એટલે સૂઝ કે અસૂઝ હૃદયમાં બેઠેલા આ પ્રભુથી જ થાય છે. નાશવંત જળ સમુદાય એટલે ક્ષર પુરુષ અને અમર પુરુષ એટલે જીવાત્મા, એ બંનેથી પર શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ છે એમ જે જાણે છે તે ચતુર છે, જ્ઞાની છે ને તે આ જ્ઞાન બુદ્ધિ પામી પર પ્રભુને સર્વ ભાવે ભજી કૃતાર્થ થાય છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.